અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનદ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે. એમ ભાઈ કુભાઈ અનકાલસ હું કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય ને, ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. કોઈ પણ રીતે લેવાયું, જાગતા બેસતા સૂતા ચાલતા, પણ ભગવાનનું નામ નિષ્ફળ જતું નથી. આગળ દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશનું વર્ણન. ઇન્દ્ર દ્વારા અપમાન થયું, બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગ્યું અને વિશ્વરૂપને ગુરુપદ આપ્યું દેવતાઓ. નારાયણ કવચની વિદ્યા રક્ષા માટે. માં અસુર કુળની હતી એટલે જે યજ્ઞમાં ભાગ મળે એ વિશ્વરૂપ થોડું અસુરોને આપી દીધું. ઇન્દ્રને આવ્યો ક્રોધ અને ગુરુની હત્યા કરી. બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાંટી. આવ્યો ક્રોધ ત્વષ્ટાને, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટાવીશ જે ઇન્દ્રને સમાપ્ત કરી દે. પણ યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવા વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે, વિશાળ છે, ભક્ત છે. દધીચી મુનિએ અસ્થિઓના દાન આપ્યા, વજ્ર બનાવ્યું. ઐરાવત પર બેસી વજ્ર લઈને ઇન્દ્ર લડવા માટે આવ્યા છે. વૃત્રાસુરને વજ્રમાં ભગવાન દેખાયા. ભગવાન દેખાયા. પ્રભુ કહેવા લાગ્યા, વૃત્રાસુર તારો અંત સમય નજીક છે, બતાવ તારે શું જોઈએ છે. 4 શ્લોકમાં અદ્ભુત સ્તુતિ કરી. મને તો આ 4 શ્લોક યાદ કરજો. ઘણા લોકો પૂછે કે હવેલીમાં ઠાકોરજી આગળ ઉભા હોય તો શું બોલવું જોઈએ. બને તો આ 4 શ્લોક યાદ કરીને પ્રભુ આગળ બોલજો. ઠાકોરજી તમારા આ અલૌકિક ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેને સિદ્ધ કરી દેશે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ અને એક છે વૈષ્ણવના 4 પુરુષાર્થ. વૈષ્ણવના 4 પુરુષાર્થમાં ધર્મ કયો કે ભગવત સેવા એ ધર્મ. અર્થ કયો તો કે ભગવાન જ અર્થ. કામ કયો તો પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા એ કામ. અને મોક્ષ કયો? મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ, મન ભગવાનના ચરણોમાં લાગી જવું એ જ મોક્ષ, એ જ મુક્તિ. ચારે પુરુષાર્થની વાત અદ્ભુત રીતે વૃત્રાસુર કરે છે. આગળ જો કથા નીકળશે તો ચર્ચા કરીશું. છેલ્લો શ્લોક વૃત્રાસુર બોલે છે, જો કોઈ વૈષ્ણવ લૌકિક સંબંધી પણ મળે ને તો બી સૌભાગ્ય માનો, મિત્ર રૂપે મળે તો પણ સૌભાગ્ય માનો. કોઈ પણ રીતે કોઈ વૈષ્ણવનો સંગ થાય તો આપણા જીવનનું કલ્યાણ. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી, પોતાના કર્મોથી સંસાર ચક્રમાં ભટકી રહ્યા છે. હે પ્રભુ એવી કૃપા કરજો કે ક્યાંય મારું ચિત્ત આપના સિવાય બીજે લાગે. અદ્ભુત સ્તુતિ કરી છે. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુત્રવન વિધિ બતાવી, સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ ઓતી લીધા. ઓતીવત કર્મ વાસના, 3 પ્રકારની વાસના બતાવી. સદ અસદ અને મિશ્ર. દેવતાઓની સદ વાસના, અસુરોની અસદ વાસના, મનુષ્યોની મિશ્ર વાસના. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, પ્રભુ શું પક્ષપાતી છે? દેવોનો પક્ષ લે ને અસુરોને મારે, આ તો પક્ષપાત કહેવાય. અને ભગવાનની અંદર પક્ષપાતનો દોષ ન કહેવાય. ત્યારે કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ કે મારા ભાઈને માર્યો છે, એ વિષ્ણુને છોડીશ નહીં. વનમાં ગયા અને તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું તો કહ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વીમાં ન મરું, મનુષ્યથી ન મરું, અસુરથી ન, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. પણ જ્યારે તપ કરવા ગયા, એમની પત્ની કયાધુ ગર્ભવતી હતી અને નારદજી જોડે એમને સત્સંગ થયો અને ગર્ભમાં રહેલા પ્રહલાદજીને એવો સત્સંગ મળ્યો કે ભક્તિના સંસ્કારો હૃદયમાં રોપાઈ ગયા.
હિરણ્યકશિપુએ તો નગરમાં આવીને કહ્યું કે રાજા જ ભગવાન છે, ભજવો હોય તો રાજાને ભજો, ભગવાન જેવું દુનિયામાં બીજું કાંઈ નથી, કોઈ નથી. આજે પણ ઘણા લોકો ભગવાનના આવા વિરોધી, હિરણ્યકશિપુની વિચારધારા વાળા હોય, બધાને બંધ કરાવી દીધા, યજ્ઞ યાગ આદિ ભક્તિ આદિ. પ્રહલાદજી મોટા થયા, બાળકોને ભણવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે, ચંડાવર્કને બોલાવ્યા છે, અસુર નથી ભણાવો. ભણાવીને જાય ને ત્યારે પ્રહલાદજી બધાને ભેગા કરીને ભગવાનના નામની ધૂન. એક વાર પિતાએ બોલાવ્યા અને ગોદમાં બેસાડ્યા અને પૂછ્યું, પ્રહલાદ બતાવો તું શું ભણ્યો? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી એટલું ભણ્યો કે ભગવાનની ભક્તિ 9 પ્રકારની હોય. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પિતાને આવ્યો ક્રોધ કે આ બધું આને કોણ શીખવાડે? આને અસુર નીતિ ભણાવો. ફરી ભણવા માટે મોકલ્યા, ફરી બોલાવ્યા, બતાવો પ્રહલાદ તું શું ભણ્યો? પિતાજી એટલું ભણ્યો છો કે જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેદી, જદ્યપી પરમ સ્નેહી. જે ભગવાનને ન માનતો એને તો વેરી માનીને છોડી દેવું. અને પિતાને આવ્યો ક્રોધ, પ્રહલાદ ભગવાનનું નામ છોડ, વરના મારી નાખીશ. પિતાજી મારનારો ને બચાવનારો તો પરમાત્મા છે, તમે નથી મારનારા, નથી તમે બચાવનારા. અચ્છા જોવું છે લે, તને મારવાનો પ્રયાસ કરું, પર્વત પરથી ફેંક્યા, વિષવાળું ભોજન, સર્પદંશ આડવાની કોશિશ કરી, હાથીના પગ નીચે કચાડવાની કોશિશ કરી, પણ જેને બચાવનારો પરમાત્મા હોય એને કોણ મારી શકે? એક વાર સભામાં બોલાવ્યા, પૂછ્યું પ્રહલાદ ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી પ્રશ્ન જ ખોટો છે, ક્યાં નથી, કણકણમાં. અચ્છા આ થાંભલામાં છે તારો ઈશ્વર? હા પિતાજી થાંભલામાં. અચ્છા તો જો છે મારે આ થાંભલામાં. પ્રહલાદજી પ્રસન્ન થઈ ગયા, પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપા કરજો, આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ. ક્રોધાયમાન થઈ રહ્યા છે, આંખો નથી પણ માનો ધગધગતા અંગારાઓ છે, કેશવાળીઓ ઉડી રહી છે, કુર્રાટીઓના સ્વર ભરી રહ્યા છે. જોતા જ હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ, ગદા લઈને જ્યાં પ્રહાર કરવા જાય, ગોદમાં લઈ લીધા ભગવાન. હિરણ્યકશિપુને ગોદમાં લઈ ઉંબરે આવ્યા, ખોળામાં મૂક્યો છે. જો હું નથી પશુ, નથી નર, નથી તું આકાશમાં, નથી જમીનમાં, ગોદમાં છું, નથી ઘરની અંદર, નથી બહાર, ઉમરામાં છું. મારા નખ જો, નથી અસ્ત્ર, નથી શસ્ત્ર, નથી દિવસ, નથી રાત, સંધ્યાકાળ છે. 12 મહિનામાં એકે મહિનો નહીં, અધિક માસ ચાલે છે. ગભરાયા દેવતાઓ, જો આવી સ્થિતિ રહેશે તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને કહ્યું કે આપ મનાવો. લક્ષ્મીજી તો સ્વરૂપ જોઈને જ ભાગ્યા. પ્રહલાદ પાસે આવ્યા, દેવતાઓને કહેવા લાગ્યા, પ્રહલાદ આ અવતાર તારા માટે થયો, તું જા અને પ્રભુને શાંત કર. અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પ્રભુની નિકટ આવીને 2 હાથ જોડીને ઉભો, આંખમાંથી દડ 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 અશ્રુપાત થયા. પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. અને કહેવાય છે કે એ સમયે ભગવાને ગોદમાં લીધો પ્રહલાદને અને ખોળામાં બેસાડી દીધો. અને ગાય પોતાના વાછરડાને ચાટે ને જીભથી, એમ નરહરિ ભગવાન પોતાની જીવવાથી પ્રહલાદને ચાટતા ચાટતા વહાલ કરવા લાગ્યા. પ્રભુનું હૃદય ભરાઈ આવ્યું. ત્યારે પ્રહલાદ આટલી વિપત્તિઓ આવી છતાંય તે મને એકે વાર ન બોલાવ્યો. મને કહ્યું તો હોત. પ્રહલાદ કહે સવઈ વણી કહ, ભક્તિ કરીને માંગે ને એ ભક્ત નહીં, એ તો વેપારી કહેવાય. પ્રહલાદ તું કંઈક માંગ, હું ઈચ્છું છું કે કંઈક તને આપ. પ્રભુ કહે, પ્રહલાદ કહે કે પ્રભુ આપવા જ ઈચ્છતા હો તો એટલું જ માંગુ છું કે એવી સમજ આપો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ. પ્રહલાદને ભગવાન કહેવા લાગ્યા, પણ હું તને આપવા માંગુ છું, તારા માટે નહીં, ભક્તને આપી મને ભગવત્તાનો આનંદ મળે છે એટલા માટે માંગ કહે. અને પ્રભુએ આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદ કહે છે કે એટલી જ કૃપા કરો કે મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરો. અરે પ્રહલાદ, તારા જેવું બાળક કોઈના ઘરમાં થાય ને એની તો 21 પેઢીઓ તરી જતી હોય.
સાત માતા પક્ષની, સાત પિતા પક્ષની ને સાત સસુર પક્ષની સુંદર સ્તુતિ કરી છે કે પ્રભુ આપ કોઈ સાધનોથી પ્રસન્ન નથી થતા, આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાઓ. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુગઢતા ઇન બાતન ન રીઝે. આગળ ત્રિપુર દહનની કથા, માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. ત્રિકૂટ પર્વત નીચે વન છે, ગજેન્દ્ર નામનો હાથી રહે છે. મોટો પરિવાર છે, બધું જ સુખ છે, પણ સબ દિન હોત ન એક સમાન. દિવસો ક્યાં એક સરખા હોય, સંકટો ક્યાં કહીને આવતા હોય છે. જીવન સીધી રેખા જેવું નથી હોતું, એ તો ક્યાંથી ક્યારે ફૂટે કોને ખબર. વૃક્ષમાં જેમ ડાળો ક્યારે ક્યાંથી આડી અવળી જાય, જીવન પણ આવું જ ચાલતું હોય. રસ્તાની જેમ વધે છે આગળ, ક્યારે વળાંક આવી જાય કોને ખબર. જીવન આવું જ ચાલતું, આપણે લાગે બધું બરાબર ચાલે છે, પણ બીજા દિવસે શું થવાનું કોને ખબર. સરોવરમાં સ્નાન કરવા ગયા, પ્રસિદ્ધ કથા છે. મગરે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો, ડૂબવા લાગ્યા ગજેન્દ્ર. સ્વજનો ભાગી ગયા અને અંતિમ ઘડીમાં લોકો રડે, જોડે થોડી આવી છે. અફસોસ કરે, બાળવા સ્મશાન સુધી લઈ જાય, પણ ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. એ જ સ્વજનો કહે જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. સ્વજનો ભાગ્યા, છેલ્લે કમળનું ફૂલ લીધું, હે હરી પુકાર કર્યો. હ બોલ્યા હતા તો ગરુડ પર ભગવાન, રી બોલ્યા હતા તો આવીને ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. વંદન કરીએ. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને કહ્યું, દેવોને અસુરોને સમજાવ્યા, સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો. સમુદ્ર મંથન શરૂ થયું. મંદરાચલને પર્વત બનાવ્યો, વાસુકી નાગને દોરડું બનાવ્યું. મંથન કરવા જાય ને પર્વત તો ડૂબવા લાગ્યો.